નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે ગઈકાલે જ્યારે જંતર મંતર ઉપરથી સંસદ પર જેન જી માર્ચ કરી રહી હતી ત્યારે કેટલાક સાંસદો એ જેન જી સાથે હતા, કેટલાક સાંસદો એ કંઈક બેઠકો કરી રહ્યા હતા અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ સંસદ ભવનને તાળા મરાવીને પોતે ત્યાંથી બહાર નીકળી ગયા હતા. આમે નરેન્દ્ર મોદીની એક પ્રકૃતિ છે, મૂળે એ ડરપોક છે અને એની વાત આપણે એક બીજા એપિસોડમાં કરવાના છીએ, એટલે અત્યારે હું એની વિગતે વાત નથી કરતો. પરંતુ એમને ડર હતો કે આ જે 50,000 જેટલા આંદોલનકારીઓ એ જો સંસદ ભવનમાં પ્રવેશ કરે, નવા સંસદ ભવનમાં, અને નરેન્દ્ર મોદી સાથે છેડછાડ થાય, એમને એસપીજી ની સિક્યોરિટી હોવા છતાં, દેશની સર્વશ્રેષ્ઠ સિક્યોરિટી એમની પાસે હોવા છતાં એમને માહિલો જરા ડર લાગે છે, એટલે એ સંસદ ભવનમાંથી નીકળી ગયા હતા. ક્યાં ગયા હતા, શું કરતા હતા, એની વિગતો હજુ બહાર આવવાની બાકી છે, પણ પ્રાઇમ મિનિસ્ટર એમનું કામ કરતા હશે એવું આપણે માની લઈએ. પણ એ ડરપોક છે એ વાત તો છે ને રાહુલ ગાંધીએ વારંવાર કહી છે, અને રાહુલ ગાંધી એમની આંખમાં આંખ નાખીને વિપક્ષના નેતા તરીકે એ એમને પડકારે છે, ત્યારે નરેન્દ્ર મોદી બને ત્યાં સુધી રાહુલ ગાંધી જ્યારે બોલવાના હોય ત્યારે લોકસભામાં હાજર નથી રહેતા, અને લોકસભામાં છેલ્લે તો ભાષણ પણ નહોતું કરી શક્યા, અને રાજ્યસભામાં જઈને એમણે કોંગ્રેસને ભાંડવાનું કામ કર્યું હતું. મને લાગે છે કે એમને મોદીને ઓબ્સેશન છે કોંગ્રેસનું. એમને નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી બધાને, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, આમને ભાંડવાનું એમને જાણે કે ફાવી ગયું છે. પરંતુ હવે લોકો મોદીને બહુ સિરિયસલી લેતા નથી, એ તમે જાણો છો. માત્ર એમના જે ભક્તો છે એ ભક્તો એ વાહવાહી કરે છે, પણ લોકસભામાં પણ એમની પાર્ટીના લોકો પણ મોદી પર જ્યારે પ્રહારો થતા હોય, શાબ્દિક પ્રહારો થતા હોય, ત્યારે એમના બચાવમાં એટલા આક્રમક રીતે એ વિરોધ કરતા નથી. કાલે સંસદ ભવન પર માર્ચ એ જેન જી નો એક પ્રકલ્પ હતો એમ કહીએ તો ચાલે, અને એ આમ તો અભિજીત દીપકે જેવું એક નામ જેને ઊભું કરવામાં આવ્યું, આમ આદમી પાર્ટીના ભાઈશ્રી હતા અને વિદેશથી આવ્યા, તારણહાર તરીકે આવ્યા, પરંતુ એમને કોઈ ઓળખતું નહોતું, એટલે એમણે સોનમ વાંગચુકનો સહારો લેવો પડ્યો. અને સોનમ વાંગચુક ના ઉપવાસ એની આડશે ભાઈશ્રી નેતાગીરી કરી રહ્યા હતા, અને દેશભરના જેનજીના સમર્થકો એ ઉમટ્યા હતા. મને લાગે છે કે છેલ્લો જે આંકડો આવે છે એ 50,000 જેટલો હતો, અને એના પર જ્યારે લાઠીમાર થઈ રહ્યો હતો, પોલીસ ત્યારે તૂટી પડી આ આંદોલનકારીઓ ઉપર, ત્યારે મોદી એમની સાથે સંવાદ કરવા માટે તૈયાર નહોતા. પરંતુ એમ કે છે કે કોકરોચ જનતા પાર્ટીના 2 કાર્યકરોએ જેપી નડ્ડા જે કેબિનેટ મિનિસ્ટર છે, હેલ્થના મિનિસ્ટર છે, એમને સંપર્ક સાધીને એમને બંગલે 2 કલાક ધોખીને 10 મિનિટ માટેની મુલાકાત કરીને એમનું મેમોરેન્ડમ આપ્યું, જે અગાઉ એમણે મેમોરેન્ડમ આપવાની જરૂર હતી. અને તમને ખ્યાલ છે કે આ કોકરોચ જનતા પાર્ટી એનું આંદોલન શરૂ થયું એના ઘણા વખત પહેલાથી કોંગ્રેસ ને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે દેશભરમાં આ નીટની એક્ઝામ અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને મોંઘા શિક્ષણ અને શિક્ષણની આખી પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે આંદોલન કર્યું હતું. અને
તમને ખ્યાલ છે કે કોટામાં રાહુલ ગાંધીએ છાત્રોं की ગુંજ કાર્યક્રમ કર્યો, એના પછી દેહરાદૂનમાં છાત્રોं की ગુંજ કાર્યક્રમ કર્યો, અને એ કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે તુક્કાઓ દોડાવ્યા, જે પ્રયાસો કર્યા, એનાથી તમે વાકેફ છો. અને છતાં રાહુલ ગાંધીની દેહરાદૂનની છાત્રોं की ગુંજ કાર્યક્રમ એ ખૂબ સફળ રહ્યો, કારણ કે એ આ શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે એ સંકલ્પબદ્ધ છે. અનફોર્ચ્યુનેટલી મોદી, પ્રાઇમ મિનિસ્ટર મોદી એ વિદેશોમાં જ્યારે જાય છે ત્યારે વિપક્ષના નેતાઓને પણ મળે છે અને દેશમાં એ પોતાના વિપક્ષના નેતાની સાથે સંવાદ સાધતા નથી. આ એમની કમનસીબી છે. મને લાગે છે લોકશાહીના ઢોલ પીટવાના અને લોકશાહીનો ખુરદો બોલાવવાનો એ આમાં આપણને પ્રતિપાદિત થઈ રહ્યું છે. મોદી તો નીકળી ગયા સંસદમાંથી. એવી પણ ચર્ચા રહી કે અમિત શાહે શિક્ષણ મંત્રી પ્રધાનને બોલાવ્યા, એમની સાથે મીટિંગ કરી. કેટલાકને એવી આશા બંધાઈ હશે કે પ્રધાનના રાજીનામાની જાહેરાત થશે, શિક્ષણ મંત્રીના રાજીનામાની જાહેરાત થશે, પરંતુ જેમ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કહે છે એમ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં રાજીનામા પડતા નથી, એની સંવેદનશીલતા નથી. તમને ખ્યાલ હશે કે અન્ના હજારેનું જે આંદોલન ચાલ્યું ત્યારે એ આંદોલનમાં અન્ના હજારે, આમ તો અન્ના હજારે વિશે અમે ઘણું બધું કહી શકીએ એમ છીએ, પણ અત્યારે એ વિષય નથી. આમ તો ઓપોર્ચ્યુનિસ્ટ હજારે છે. એમણે જે ઉપવાસ આદર્યા હતા એ ઉપવાસ છોડાવવા માટે એ વખતની ડોક્ટર મનમોહનસિંહની સરકારે જે પ્રયાસો કર્યા અને પોતાના કેબિનેટ મિનિસ્ટરોને પણ એમણે જે રીતે મોકલવાનું પસંદ કર્યું હતું એ આપણે જાણીએ છીએ. પરંતુ મોદી સરકાર એનામાં સંવેદના નથી. એ આ જે જેન જીનું આંદોલન છે, અથવા તો નીટની પરીક્ષામાં જે પ્રકારે પેપર લીક થયા, અથવા તો બીજા પેપરો લીક થયા, સરકારી નોકરીઓના પેપરો લીક થાય છે દેશભરમાં, શિક્ષણ વ્યવસ્થામાં જે મોંઘીદાટ શિક્ષણ વ્યવસ્થા થઈ ગઈ છે, એના સંદર્ભમાં એમને વિપક્ષ સાથે સંવાદ સાધવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી. પણ જ્યારે આંદોલનકારીઓ ઉપર પોલીસ લાઠી ચાર્જ કરી રહી હતી, જ્યારે આંદોલનકારીઓને ટીયર ગેસ છોડીને ભગાડવાની કોશિશ થઈ રહી હતી, જ્યારે એમના પર અત્યાચાર થઈ રહ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક સાંસદો, નેતાઓ અને ઇવન ડાબેરી પક્ષના નેતાઓ, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ કે પછી કોંગ્રેસના કેટલાક સાંસદો એ આ આંદોલનકારીઓને પડખે ઊભા હતા એવું પ્રતીત થતું હતું. પરંતુ એ વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધી શું કરી રહ્યા હતા એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. રાહુલ ગાંધી આ બાબતમાં બહુ જ બોલકા છે. એમણે પોતે સરકારની બહુ જ કડક શબ્દોમાં આલોચના કરી છે અને સરકારની સંવેદનશીલતા એના વિશે પણ એમણે કહ્યું છે કે આ સરકાર એનામાં સંવેદના રહી નથી, અન્યથા નીટના પેપર લીક થાય અને સંખ્યાબંધ યુવક યુવતીઓએ આત્મહત્યા કરી હોય, મૃત્યુને ભેટ્યા હોય, અને છતાં મોદી સરકારના પેટનું પાણી ન હાલતું હોય ત્યારે, અથવા તો આંદોલનકારીઓની સાથે, કોંગ્રેસના આંદોલનકારીઓની સાથે પણ જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, એમની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, એમની ઉપર કેસીસ કરવામાં આવ્યા, એમને જેલમાં મોકલવામાં આવ્યા, એ બધાની એમણે ટીકા તો કરી હતી. પરંતુ રાહુલ ગાંધી શું કરતા હતા એ વખતે એવો પ્રશ્ન બધાને થવો સ્વાભાવિક હતો. રાહુલ ગાંધી એ વખતે એમના વિપક્ષી નેતાના કાર્યાલયમાં હતા અને રાહુલ ગાંધીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વેણુગોપાલ થી માંડીને બીજા બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ આંદોલનકારીઓને પક્ષે નિવેદનો કરી રહ્યા.
એમને કન્ડેમ કરી રહ્યા હતા લાઠીચાર્જને, અને આંદોલનને પડખે ઊભા હતા, એ પરિસ્થિતિ આપણે જોઈ. પણ એ વખતે રાહુલ ગાંધીના કાર્યાલયમાં 3 જણાની બેઠક થઈ હતી, અને એ બેઠક તમને ખ્યાલ હશે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે. એ ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંદર્ભમાં હતી એ બેઠક. આમ તો અખિલેશ યાદવ, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, એ એમના અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ એમની સાથે વિપક્ષના નેતાના કાર્યાલય સુધી ગયા હતા. પરંતુ આ બેઠક જે થઈ એમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી, આ ત્રિપુટી, એ એની બેઠક થઈ. ગઈકાલે 2 વખત અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મળ્યા. એમાં એમણે સંસદમાં ઇન્ડિયા ગઠબંધનની સ્ટ્રેટેજી શું રાખવી એના સંદર્ભમાં પણ ચર્ચા માટે અથવા એ નક્કી કરવા માટે એ મળ્યા, એવું સૂત્રો કહે છે. અને બીજી જે બહુ જ મહત્વની બાબત હતી એ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, અને એ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને સમાજવાદી પક્ષ એ ચૂંટણી લડવા માંગે છે. એ બાબત એમની ચર્ચા ગઈકાલે યોજાઈ હતી, અને આ બેઠક ખૂબ નિર્ણાયક હતી. તમને ખ્યાલ હશે જ કે રાજેન્દ્ર પાલ ગૌતમ, જે આમ તો આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના એક મંત્રી પણ હતા, અને પછી આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા પછી કોંગ્રેસમાં જોડાયા, અને અત્યારે રાહુલ ગાંધીએ એમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અજય રાય છે. તમને અંદાજ હોવો જોઈએ, આપણે અગાઉના એપિસોડમાં પણ ઘણી વખતે ચર્ચા કરી છે કે નરેન્દ્ર મોદીને 5-6 રાઉન્ડ સુધી વારાણસીમાં હંફાવતા હતા એ અજય રાય. એમની સામે છેલ્લી ચૂંટણી 2024ની ચૂંટણી જે હતી લોકસભાની, એમાં મોદી પાછળ ચાલતા હતા. પ્રાઇમ મિનિસ્ટર પાછળ ચાલે એટલે શરમજનક કહેવાય. અને એના પછી મતગણતરી રોકી દેવામાં આવી હતી, અને પત્રકારોને મત ગણતરી કેન્દ્રો પરથી દૂર કરીને પછી કે જે કઈ વ્યવસ્થા કરવામાં આવી હોય, નરેન્દ્ર મોદી માત્ર 1.5 લાખ વોટથી જીત્યા હતા, જે અગાઉ મને લાગે છે બહુ મોટી સરસાઈથી જીત્યા. એટલે પ્રાઇમ મિનિસ્ટરની એ સરસાઈ પણ ઘટી ગઈ હતી, અને વારાણસીની પ્રજાએ તો બહુ સ્પષ્ટપણે એવું કહ્યું હતું, અને અજય રાયને ધારતોરા પણ કર્યા હતા, કારણ કે વારાણસીની પ્રજા આજે પણ એમ માને છે કે અજય રાય જીતેલા છે, પરંતુ એમને હરાવવામાં આવ્યા છે. એ એક આખો ઘટનાક્રમ છે. પણ લોકસભાની ચૂંટણીમાં 400 કે પારના ડીંગ હાંકતી મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એને જે સ્થિતિમાં મુકાવવું પડ્યું, ભારતીય જનતા પાર્ટીને 272 બેઠકો સાથેની બહુમતી પણ ન મળીને 240માં એ સમેટાઈ ગઈ. હિન્દુ મુસ્લિમ એમણે કર્યું મોદીએ પોતે પણ, અને એમની નીચેના કાર્યકરો તો કરે એ સ્વાભાવિક છે, કારણ કે પોતાનો નેતા જો આવો ઝેર વેરતો હોય તો પછી સ્વાભાવિક રીતે એના કાર્યકરો પણ આ જ દિશામાં જાય. એટલે મોદી શાહ એમની આ સ્ટ્રેટેજી રહી, પરંતુ એ લોકસભાની અંદર એમને સાદી બહુમતી પણ ન મળી ભારતીય જનતા પાર્ટીને, અને એમણે 2 કાખગોળી પર નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી એના ટેકે 3જી વખત વડાપ્રધાન થવું પડ્યું. અને એ પણ એમની પાર્ટીની બેઠકમાં એ નેતા તરીકે ચૂંટાયા નહોતા, એ પણ બધાને ખબર છે. એમણે સીધી જ એનડીએની બેઠક બોલાવી લીધી હતી, કારણ કે એમને એવો અણસાર હતો કે બીજેપીના ચૂંટાયેલા સભ્યોની જો બેઠક બોલાવશે તો એમાંથી કોઈક એમનો વિરોધ કરશે, એટલે એમણે એ ન બોલાવીને એનડીએના નેતા તરીકે પોતે સ્થાપિત થયા, અને સીધું રાષ્ટ્રપતિએ એમને નિમંત્રણ આપી દીધું
ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે. પણ ઉત્તર પ્રદેશમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગતો હતો, જ્યાં ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથની સરકાર હતી, ત્યાં 80 બેઠકોમાંથી અડધી બેઠકો પણ ભારતીય જનતા પાર્ટીને મળી નહીં. લોકસભાની 80 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને સૌથી વધારે બેઠકો 37 મળી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 6 બેઠકો મળી. સમાજવાદી પક્ષ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે મળીને ત્યાં ચૂંટણી લડતા હતા. ભારતીય જનતા પાર્ટીને માત્ર 33 બેઠકો મળી અને ઇવન રામ મંદિરના નિર્માણને વટાવવાની કોશિશ કરાઈ છતાં અયોધ્યામાં પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. અને જ્યાં જ્યાં રામના પગલા પડ્યા દેશમાં, એમ કહીએ તો ચાલે, રામેશ્વર સુધી, ત્યાં બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. આરએલડી ને 2 બેઠકો મળી અને અપના દળ એસ એને 1 અને ASPKR એને 1 બેઠક મળી. એમ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું નાક કપાઈ ગયું. ભારતીય જનતા પાર્ટી હારી શકે છે જો સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જ્યારથી રાજેન્દ્રપાલ ગૌતમને કોંગ્રેસે એટલે કે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે, ત્યારથી એ ઇક્વલ બેઠકો ઉપર સમજૂતીનો આગ્રહ રાખી રહ્યા છે. એ પોતે દલિત છે. માયાવતીબેન દલિતોની પાર્ટીના નેતૃત્વ કરતા હતા, પરંતુ હવે તો એ અમિત શાહના ઈશારે જ ચાલી શકે એવી સ્થિતિમાં છે. અખિલેશ યાદવ, એમની સામે CBIના કેસીસ છે, પરંતુ એમને પોતાની પાર્ટીનું અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આવતી વિધાનસભાની ચૂંટણીમાં જીતવું અનિવાર્ય છે. અને એટલા માટે એમણે રાહુલ ગાંધી સાથે સમાધાન કરીને પણ જોડાણ ચાલુ રાખીને વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવી. વિધાનસભાની કુલ બેઠકો 403 છે, એમાં એમણે બહુમતી મેળવવી અનિવાર્ય છે. અને આમે વિધાનસભાની ચૂંટણીમાં જે લોકો બહુમતી મેળવે છે એ એમની શું ઘણી વખતે અવસ્થા થાય છે એ તમે સમજી શકો છો. માયાવતી એનું બહુ સ્પષ્ટ ઉદાહરણ છે. માયાવતીબેન ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ટેકાથી, ક્યારેક મુલાયમસિંહના ટેકાથી અને ક્યારેક પોતાની રીતે બહુમતી મેળવીને મુખ્યમંત્રી થયા હતા. પરંતુ આજે આ 403 બેઠકો જે વાળી વિધાનસભામાં એમની માત્ર 1 જ બેઠક છે અને લોકસભાની 1 પણ બેઠક એમની પાસે નથી. આ સમજી શકાય એવી વાત છે. અને એટલે જ અત્યારે માયાવતીબેનનું વજૂદ એ ઓછું થઈ ગયું છે અને દલિત વોટ એ કોંગ્રેસ તરફ વળ્યાનો એક આખો માહોલ ઉભો થયો છે. અને એમાંય ખાસ કરીને રાજેન્દ્રપાલ ગૌતમ એ આક્રમક રીતે ત્યાં દલિત વોટ અને બાકીના સમાજોને કોંગ્રેસ સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યા છે. અજય રાય પણ તથાકથિત સવર્ણોના વોટ પણ છે ને કોંગ્રેસ સાથે જોડાયેલા રહે એને માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે સમાજવાદી પાર્ટી એ મુસ્લિમ વોટ બેંકને પાછી અંકે કરવાની કોશિશમાં છે અને એ રીતે બહુમતી મેળવવા માટે એ લોકો આવી બેઠક કરે છે. કારણ કે ત્યાં બેઠક જો તૂટી જાય, જો એમની સમજૂતી તૂટી જાય સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની, તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને લાભ મળે. આમે ભારતીય જનતા પાર્ટીમાં આંતરકલહ ઘણો બધો છે. યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકે હટાવવા માટે મોદી શાહ અનેકવાર ઉધામાં મારી ચૂક્યા છે, પરંતુ એ એમને હટાવવાનું શક્ય બન્યું નથી. એટલે ફરીને એકવાર એમને મુખ્યમંત્રી પદે સ્થાપિત કરે તો વડાપ્રધાન પદ માટે અમિત શાહને માટેનો માર્ગ જરા મોકળો થાય. જો મોદી નિવૃત્ત થાય તો, જો થાય તો, અને એ દિશામાં એમની કોશિશો પણ ચાલુ છે. પણ ગઈકાલે સંસદ ભવનમાં રાહુલ ગાંધી સાથે 2 વખત અખિલેશ યાદવની જે બેઠક થઈ એ બેઠક બહુ જ નિર્ણાયક હતી. કોંગ્રેસના નેતાઓ એમના નિવેદનો અંગે અખિલેશ યાદવે કેટલીક નારાજગી પણ વ્યક્ત કરી, પરંતુ કોંગ્રેસ
એ એસર્ટ કરે છે. કોંગ્રેસ એ એની પોતાની ભૂમિકા એ મજબૂત થઈ છે ઉત્તર પ્રદેશમાં એવું માને છે. ભલે ગઈ વખતે 2017માં એમની સ્થિતિ બહુ જ ખરાબ થઈ હોય અને આ વખતે એ સુધારવાની દિશામાં એ કોશિશ કરતા હોય એવું લાગે. 2021માં એમને બહુ બેઠકો મળી નથી. જોડાણની બાબતમાં એમના જે આંતરકલહો એ ચાલુ રહ્યા છે. બીજો એક બહુ મહત્વનો વિવાદાસ્પદ મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટી સાથે સમાજવાદી પાર્ટી એ જોડાણ કરવા માંગે છે ઉત્તર પ્રદેશમાં, પરંતુ રાજેન્દ્રપાલ ગૌતમ એ આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે અને આમ આદમી પાર્ટીની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકેની હોવાની બહુ જ ચર્ચા હંમેશા રહી છે. એટલે કોંગ્રેસ એનો કેટલો ભરોસો કરશે અથવા તો અખિલેશ યાદવને આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા માટે કેટલા એ સ્વીકાર્ય રહેશે એ એક મોટો પ્રશ્ન પણ અહીંયા ઉપસ્થિત થાય છે. અત્યારે 403 બેઠકો વાળી વિધાનસભા જે છે ઉત્તર પ્રદેશની, એમાં 3 બેઠકો ખાલી છે અને સત્તા મોરચાની પાસે 294 બેઠકો છે અને વિપક્ષની સાથે પાસે એ 103 બેઠકો છે. ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી છે 257 બેઠકોની. સમાજવાદી પાર્ટી પાસે 101 બેઠકો છે અને કોંગ્રેસની 2 ગણીએ એટલે 103 બેઠકો એ મુખ્ય વિપક્ષ એની સાથે છે. અપના દલ સોનેલાલ એની પાસે એના 13 બેઠકો છે એની. રાષ્ટ્રીય લોકદળની 9 છે. સુહેલ ભારતીય સમાજ પાર્ટી એની 6, હમારા અપના દળની 5, અનઅટેચ જે છે એ 3, જનસત્તા દળ લોકતાંત્રિક એની 2, કોંગ્રેસની 2 અને બીએસપીની 1. આ રીતની પરિસ્થિતિ છે. એસઆઈઆર ત્યાં આગળ ઘણી કમાલ કરવાની કોશિશ એસઆઈઆર મારફત પણ કરવામાં આવી છે. અત્યારે ત્યાં કુલ મતદારો 13.40 કરોડ છે અને 13.12% મતદારો કપાયા છે આ એસઆઈઆર ની જે આખી પ્રક્રિયા ચાલી એમાં. એટલે કે 2 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાપવામાં આવ્યા છે અને એની સામે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે પણ ખૂબ આક્રમક રીતે વિરોધ કર્યો છે. પણ આવતા દિવસોમાં આ બંને વચ્ચે કેવું સમાધાન સધાય છે, કારણ કે અગાઉ 103 બેઠકો પર કોંગ્રેસ લડી હતી, 106 બેઠકો ઉપર કોંગ્રેસ લડી હતી, પણ એને છે ને એ વખતે માત્ર 7 જ બેઠકો મળી હતી 2017ની વાત કરીએ તો, અને બાકીની બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી લડી હતી. હવે આ વખતે કેટલી બેઠકો એ કોંગ્રેસને સમાજવાદી પાર્ટી ફાળવવા માટે તૈયાર થાય છે એના ઉપર ઉત્તર પ્રદેશનું રાજકીય ચિત્ર એ નક્કી થશે. અને તમને ખ્યાલ છે કે દિલ્હીનો સત્તાનો માર્ગ એ લખનૌથી પસાર થાય છે એ આપણે જાણીએ છીએ. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા માટે વડોદરા છોડીને વારાણસીથી ચૂંટણી લડવા માટે ગયા હતા એ આપણે બધા જાણીએ છીએ. પણ હવે ત્યાં ઉત્તર પ્રદેશમાં પણ આજની સ્થિતિમાં લોકસભાની સભ્ય સંખ્યા જો ગણવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પાસે જેટલી બેઠકો ત્યાં છે એના કરતા સમાજવાદી પાર્ટી પાસે વધારે બેઠકો છે. પણ સામ દામ દંડ ભેદ ને માર્ગે ભારતીય જનતા પાર્ટી આ ચોમાસુ સત્રમાં પોતાની પાસે 2/3 બહુમતી થાય સંસદમાં, લોકસભામાં એની કોશિશમાં છે. રાજ્યસભામાં એને બહુ ઝાઝી બેઠકો ખૂટતી નથી, પરંતુ લોકસભામાં એને ઘણી બધી બેઠકો જોઈએ છે. હવે એ બેઠકોની વ્યવસ્થા જો થાય તો સ્થિતિ એવી નિર્માણ થાય કે બંધારણ જે રીતે બદલી નાખે, પરિસીમન જે રીતે બદલી નાખે, એના પછી યાવત ચંદ્ર દિવાકરો એ
ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી શકે એવા સંજોગો નિર્માણ થાય એવું પણ બને, પરંતુ આ દેશની પ્રજા એ એવું કરવા દેશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.